હાલો મિત્રો, શુભ સવાર, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? તો કાલે જાઓ જો વહેલી સવારમાં ઉઠી ગયા છે. હજી તો 6 નથી થયાનું. જાઉં છું વાડીએ ખાતર ભરવા. કાલે 7-8 વાગે લગી ભર્યું ખાતર ખેતરમાં. એટલે અત્યારે વહેલા ઉપર થઈ ગયા છે. જો વાહ કામલો ઓલો ભાઈ આપણે આવેલો હોય છે. જો ફાસ્ટ ગાડી જાય છે. કાલે જાઉં, કામનો કંઈ પાર જ નથી. ખાતર ભરવું હોય 3-4 પડાવમાં એટલે નામ તેરે નામ. તો જો કાલે જાઓ ખાતર ભરાઈ ગયું છે મિત્રો. ત્રીજી લારી મહેન્દ્ર ટ્રેક્ટર છે, નીલકંઠ ટેલર છે. જો ઓમ ભેનું હે ને આવડું થોડું હજી એમ કોના ખાતર જ છે મેન આ બાજુ કા. લારી પડી ગયા એની ખાતર. હા લાઈન તો અહીં હે ને. જાઓ ડ્રાઈવર હોય ને વાહ લેલા વેરા તું જા હે પપડું મારજે પંપ. લારી ખોલી દે ખાલી કરી મૂકી દે પાછું ખોલી જાય તો ખાતર ભરાઈ ગયું છે અને હવે જો હરાપ હાલે છે સાવાળા કેરાઓમાં. ખાતર વાસા લીટો દેખાય છે, એમાં લીટામાં હરખું કંટ્રોલ રાખવાના. બુધાને જોડ્યો સાહેબ જુઓ લાખો સૂકો હાલે છે. જો થરા થઈ ગયા છે. આ ભાઈને તો થઈ ગયા છે શેરણું, કાબરાભાઈને થઈ ગયું શેરણું. જો ઊભા હે બે, આરામ દીધો. હાથરા અહીં હાંકી નાખ્યા. જો આ કૂવાની આ બાજુ આ લાંબા પટમાં આવ્યો છે ભાઈ. આ લાંબા કેરામાં અહીંથી આમ સ્ટાર્ટ થાય ઓલો કાઈ ગયું. આમાં લાંબા પથમાં કેવા હાલે આપણે તમને બતાવીએ હમણાં. જો આપણે ખાતર ભરતા એ છે ડેમના કાંઠા આગળ. જો વસમાં ડબલું રાખી દીધું છે અહીં, એટલે લીટો આમ દેખાય. ચાલો તમને આકલામ પહેલાં બતાવી દઉં. જો આ મિત્રો આકેલું જો લીટો દેખાય છે. આમાં તો આપણે રોશની ઓછી રાખી ફોનમાં, એટલે કંઈ દેખાતું નથી. તમને તો જરૂર દેખાય. જો આ લીટો રહ્યો ને ઊભો, ડબલું રાખ્યું છે એટલે લીટો એકલા થાય. ભરવામાં થોડોક બુધાભાઈ થોડુંક ઓલું કરે છે. કાબરાભાઈ તો રેડી જ છે. એ તો એ બળદમાં કંઈ ઘટેમ નથી, એ તો તૈયાર જ છે. આવા જે વાસળો બળદ છે ને એટલે થોડીક ઓલું કરાવે. એટલે હાલે તો સારો જ. આ જો 10-15 મિનિટમાં આટલું આખી નાખ્યું છે. એટલે હવે થોડો પોરો દીધો એટલે એનો ખંભો બંભો એનો ઓલો કાંઈ થાય કાંધ બાંધ. તો કેવા ઊભા હે આ ક્લાસ. હમણાં ચાલુ કરેલું તમને બતાવી કેવા કાલે હે પાછા. અત્યારે તો આરામ દીધો ઘડી. તો મિત્રો પાછું સ્ટાર્ટ કરી દીધું હાથી. હા જો ઘડીક વાર શરૂઆતમાં આમાં પાછા કરે આમ હાલે હે. બાકી હાલવા મળશે એટલે સીધા હાલવા જ મળશે. જો હાયલા જાય છે. આપણી યાદી તો રહી આ બુધાભાઈની કે આ સાઇલમાં હાલતો થયો તો ભાઈ. ઉંમર થાય એટલે પછી જોવા થાય બીજું બરોબર ને. જો હાયલો જાય છે. એકલા ઠંડી આમ હાઈલ છે મિત્રોને કરતાં મજા આમ આગો પાછો રખડે. એમ તો પલોટેલા એટલે ઉપાધિ નથી. ધીરે હાયલો જાય એટલે નાનરું બળદ છે એટલે હાલવામાં હરખું. અને આવું ટેડા બેડા સાહ ન થાય. બાકી ફાસ હાલતા હોય તો હજી શીખાવ બળદ છે એટલે સાહ વાંકા કરી નાખે. એટલે હાલે તો સારો જો મસ્ત એનો. ધીમી હાલ થોડીક થઈ ગઈ છે, આરામ દીધો ને એટલે હમણાં પાછા વર્ટિકલ બહુ ફાસ હાલ છે. હાલવા મળશે બરાબર ને મિત્રો. જો ડેમના કાંઠો દેખાય છે અહીંયા. ડેમનો કાંઠો જ છે મિત્રો. એક ખેતર આડું છે જોઈ. પાણી તો હજી ભરપૂર આખી ડેમ ભરી છે હજી તો.
પાણીમાં કંઈ ઘટે એમ નથી. તો કેવા આવેલા જાય એની રીતે જો ઓલા પણથી સ્ટાર્ટ કર્યા ઘડીકમાં એટલે પૂગી ગયા છે. આપણે કૂવો તમને બતાવી દઈએ. જો 4 મહિનાથી કૂવો એમને પીડ્યો છે. જે પાણી જે આપણે કાંઈ મોટર બોટર ચાલુ કરી નથી. જો વાવેતર કાંઈ ઉનાળું નહોતું એટલે ઓલે ગામની પડખે કૂવો ઓલે વાડી દઈને ઈ જ કૂવો મોટર હાલે. હા અત્યારે આ તો બંધ છે ડેમના કાંઠાવાળી. જો પાણી પણ પડતર થઈ ગયું પાંદરા પડી. કોણ કંઈ વાવેતર નથી એટલે ટાટની ઉડી છે, ઉમરો છે ને બીજા આવ્યા છે. જો 2 લીમડા છે અહીં. લીમડા તમે એકવાર જુઓ કરી જાઓ, કાંઈ ઘટે જ નહીં એવા લીમડા તરી ગયા. જો તો અહીંયા જો થાંભલા જો, થડ જો, થડ કેવા મસ્તીના છે. આ બાજુવાળા ખેતરમાં કોઈ ઓણ વાવ્યું જ નથી ઉનાળું. જો સુંદર વાડીનો નજારો કરી જાઓ. આમાં કપાસ હવે ઓરીનું આવશે ને પછી લીલોતરી મસ્ત દેખાય. એકાદો વરસાદ થાય આમ જો દેખાય છે આવડો આ ઢોરા બધાય કાંઠિયા જેવું દેખાય છે, આમ જંગલ જેવું. એ બધાય તાર લીલો છમ થઈ જાય વરસાદ આવ્યો ને એટલે. જો આ પેપાઈ પણ આમાં આવી ગયા છે. રાતે પક્ષી બહુ હોય આમાં, સારો સરવાવાળા હોય પક્ષી. જો મિત્રો હાથી હાલી ગયું છે ને હું આવી ગયું છું વાઘમાં કલે જા બપોર પછી. જો ડેમના કાંઠે કરવા આવી ગયો છું. આપણે તમને ગાઢ બતાવી દઈએ. પેલા ટીચડામાં ક્યાં કૂતરું નહીં દેખાતું હોય પણ આવ્યું ખરા. હાલો તમને બતાવી ગાઢ. જુઓ જોઈ લ્યો ગાઢ એના ડેમના કાંઠે મિત્રો હઈએ. આપણે ઓલા કાંઠે છે, આ કાંઠે આવ્યા છીએ. ગામ ઓલી સાઈડ છે ઓલા કાંઠે, અને આપણે હામો કાંઠો કહેવાય છે. આ જો ગાઢ સરી ગયા છે. જો મિત્રો બહુ અઘરું છે આ વસ્તુ. ગરમી પૂરું કરી નાખે. ડેમનો કાંઠો પાસે તો એ ગરમી પૂરી કરી નાખે, બાકી પાણી ન ચડે. ગાઢ બકરાનો ધંધો બહુ અઘરો છે કલે જાવ. હી જો આ ભૂરિયું, જો ભૂરિયું ઈ ભૂરિયું તડકાની આફી ગયું હવે. ઉઠ જો આ કૂતરું આવ્યું. જો આની વાત કરતો થોડુંક ઝૂમ કરીને બતાવું. જોર્યું મિત્રો શિકારી લાગે હોય. ગાઢ બકરાને પકડ લે એવું છે. ગાડારી જોવે છે એક ભૂરી જોવે છે એને. જો આમે આમ એ તો આપણે અહીં સી લાકડી હાથમાં જ છે એવું લાગે તો છૂટી દાબી દેવું. બરાબર ને મિત્રો? આપણે ગાઢ બકરા છીએ. તો હાલો કલેજા વિડીયો લાઈક કરજો, ચેનલને ફોલો કરજો. મળી નવા વિડીયો સાથે. કલેજા જય માતા.